ખાલી જગ્યા પૂરો. નીચેની ખાલી જગ્યા પૂરો. 2 માર્ક. પ્રશ્ન નંબર 2 નીચે. થોડુંક ધીરે ધીરે બોલો ને મિસ. હાવ ધીમે તો બોલો છો બેટા. બહુ સ્પીડમાં બોલો છો. પ્રશ્ન નંબર 2 નીચેની ખાલી જગ્યા પૂરો. 2 માર્ક. પ્રશ્ન નંબર 3. આ જેનું માઇક શરૂ રાખીને ઓડકાર ખાઈશ ને માઇક બંધ રાખીને ખાયો. પ્રશ્ન નંબર 3 માત્ર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 3 માત્ર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 3 માત્ર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 4 નીચેના વિધાન ખરા છે કે ખોટા. નીચેના વિધાન ખરા છે કે ખોટા. તે લખો. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. પ્રશ્ન નંબર 5 એક ખાઈ વાક્યમાં ગઈ ઉત્તર લખો. માઇક બંધ હો બેટા. ટીચર પ્રશ્ન નંબર 5 એક. લખાઈ ગઈ. હા બેટા પણ બધા ના લખાણી હોય ટીચર કોઈ ધીમે. પેપર સ્ટાઇલ લખાઈ ગઈ. કોઈ ધીમું લખતું હોય ને બેટા એની વાટે ખમવું પડે હ. એક વાક્યમાં ઉત્તર લખો 5 માર્ક. ચાલો જેને બાકી હોય ને એ કેશે કે મિસ 2 મિનિટ ખમો બાકી હું સમજીશ કે બધાને લખાઈ ગઈ પેપર સ્ટાઇલ. મિસ 2 મિનિટ નો ખમતા હો. આવું નથી બોલવાનું મેં ખાલી એવું કીધું જે ખમવાનું હોય મતલબ એને લખવાની બાકી હોય. મિસ મારે બાકી છે. હા તો લખી લે હો બેટા. હા. ત્યાં સુધી અમે બધા આખી પેપર સ્ટાઇલ વાંચી નાખીએ. હા. વિકલ્પો પૂછાવાના ખાલી જગ્યા પૂછાવાની માત્ર ઉત્તર પૂછાવાના ખરા ખોટા પૂછાવાના. એક વાક્યમાં જવાબ પૂછાવાના બરોબર આટલી વસ્તુ પૂછાવાની. મિસ મોટા સવાલ જવાબ નહી હારું પૂછાય. ના મોટા સવાલ આ વખતે નથી પૂછવાના હો. હાય બહુ મજા આવી. ચાલો. હવે તમારે પેલી ફેરી એક્ઝામ દઉં જેને છો પેપર સ્ટાઇલ લખાઈ ગઈ છે ને. જેને પેપર સ્ટાઇલ લખાઈ ગઈ છે ને એ પ્રશ્ન નંબર 1 એવું હેડિંગ મારે એની બુકમાં અને એમાં સૂચના લખી નાખો કે નીચેના વિકલ્પ માંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો એવું હેડિંગ મારી દે. મિસ બીજા પેજમાં. હા બીજા પેજમાં. મિસમાં પેલી ફેરી એક્ઝામ દઉં છો. ઓકે હા એટલે સરખી રીતે સમજી લેજો બેટા બધી સૂચના મળી જશે. મિસ પેપર ઓકે સ્ટાઇલ લખાઈ પેપર ગઈ. સ્ટાઇલ લખાઈ ગઈ ને ઓકે ચાલો. તો હવે એમાં આવી રીતે સૂચના મારી દો જેમ મેં મારી છે એમ કે પ્રશ્ન નંબર 1 નીચેના વિકલ્પ પસંદ કરી અને લખો. નીચે માંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખો એની અંદર પેલું એની અંદર પેલું પર્વતો પર કઈ વનસ્પતિ ઉગે છે. 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 જો આપણે 4 ઓપ્શન નથી લખવાનો સીધો જ જવાબ લખવાનો. પણ જેને હું એ નંબર બોલું જેનો નંબર બોલું એને છે ઈ શું કરવાનું ઓપ્શન 4 વાંચવાના અને પછી એને જવાબ આવડતો હોય તો કેવાનું કે મિસ આ જવાબ આવે નહીતર કેવાનું કે મિસ મને નથી આવડતું. ઓકે આપણે 86 થી શરૂ કરશું 86 છે એ પેલા 4 ઓપ્શન વાંચશે. સવાલ વાંચવાનો કે નહીં. ના સવાલ નહી વાંચવાનો સીધા ઓપ્શન 4. ઓપ્શન એ ઓક
પાઈન દેવદાર, બી પીપળો, ખજૂરી, બાવળ, સી નાળિયેરી, બાવળ, સીસમ, ડી તાળ, લીમડો ને ખાખરો એમાંથી એક. એ જવાબ આવશે એ. તો ઓક શેના પાઈન વિશે? અને દેવદાર બરાબર ઓક પાઈન અને દેવદાર. ચાલો બીજું લખો. સીધો જવાબ લખી નાખવાનો ઓક પાઈન અને દેવદાર. પછી બીજું કોને રણનું કોને રણનું વાહન કોને રણનું વાહન કહેવામાં આવે છે. કોને રણનું વાહન ઊંટ. મેં જવાબ બોલવાનો નતો કીધો હું જેને પૂછ્યું એને જ મેં પેલા જ સૂચના આપી હતી. કે જેને હું પૂછું ને એને હું કોઈને પૂછીશ ને હું સીધા જવાબ ટીક કરી નાખીશ. કઈ વાંધો નથી બહુ મજા આવશે. એટલે સીધા જવાબ જ તમે લખી જ નાખજો. બધાના માઇક બંધ જ છે કોઈનું માઇક જ શરૂ નહી. કોને રણનું વાહન કહેવામાં આવે છે તો ઊંટ. નીચેના પૈકી નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે. નીચેના બોલું પૈકી ના હું અબ્બા ફરિશ્તા નો વારો છે ઓપ્શન વાંચવાનો પેલા તો મને સવાલ તો લખાવી લેવા દો. સવાલ લખાઈ ગયો. તારે લખાઈ ગયો પણ બધાને ના લખાણો હોય બેટા. એટલે વચ્ચે કોઈ માઇક શરૂ કરે એમ ન કેતા મીસ હું બોલું. હું નંબર વાઈઝ પૂછીશ ના આવડે તો એમ કેશે નથી આવડતું આવડતું હોય તો જવાબ આપશે. નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે. 117 નંબર ઓપ્શન વાંચશે ને પછી જવાબ આપશે. એ દેડકો, બી ગોળ, ગોકળ, ગાય, ગાય સી કરચલો, ડી બગલો. દેડકો. દેડકો નહી આવે. ગોકળ ગાય. હું શું કઉ મિસ હું ગોકુળ બોલું ગાય નહી આવે. કરચલો બોલું મિસ મને આવડે. કરચલો કરચલો હા જો. બધા એમ નહી મેં સૂચના એક વાર આપી કે બધા વચ્ચે માઇક શરૂ નહી કરતા હું જેને પૂછું ઈજ કેશે. બધાને આવડે છે મને ખબર છે તમે બધા પાઠ વાંચો છે એટલે તમને આવડે છે. પણ જે જવાબ બોલે છે એનો તો સાંભળવા દો એટલે મને એટલીસ્ટ એટલી તો ખબર પડી કે ઘરે વાંચતો સાચી નથી. વાત છે મિસ કોઈ બોલવા જ નથી દેતું. આ તો તમે બધા વચ્ચે બોલો મીસ હું આ બોલું હું બોલું બોલી લે બધા બધાનો વારો હું નંબર વાઈઝ બસ લઈશ. બધાના વારામાં બોલ્યા પાછો. કરાવી. કોઈએ બોલવાનું જ નથી વચ્ચે હવે પછી બોલશો ને તો હું છાની માની લખવા માંડીશ કોઈનું માઇકે નહી શરૂ કરવા દઉં સીધા જવાબ ટીક કરીને લખવા જ માંડો. પછી વધારે લખવું પડશે. પછી પાછું વધારે લખાવે તેમ કે હોમવર્ક નથી થતું. એટલે વચ્ચે કોઈ માઇક શરૂ નથી કરવાનું એક વાર સૂચના આપી તો ખબર નથી પડતી આપણને. જેનો હું અહીંયાથી નંબર બોલું કે ભાઈ 129 તો 129 એટલું જ માઇક શરૂ હોવું જોઈએ. ચારે ચાર ઓપ્શન વાંચે ને ઈ જવાબ દેશે. એને નહીં આવડે ત્યાં સુધી હું પૂછીશ. ભલે ઈ ખોટો જવાબ આપે તમને બધાને ખબર છે. તો એનો મતલબ એવો નઈ કે ખોટો જવાબ આપે તમે બધા એની વચ્ચે બોલો પાછા. તમે તો ડાયા છોકરા છો તો આવું બધું કેમ કરો છો. ચાલો લખો ચોથા નંબરનું. કયું પ્રાણી અને આ કોકનું માઇક શરૂ છે ને એનો અવાજ આવે છે માઇક બંધ રાખે. કેમ કે એને એક ના લીધે છે ને બીજા 4 જણા ડિસ્ટર્બ થાય. કેમકે એના ફોનમાં એટલો અવાજ આવતો હોય તો પછી હું જે બોલું ને એ ન સાંભળી શકે. જેનું કવ એનું એકનું જ માઇક શરૂ થવું જોઈએ હવે વચ્ચે બીજા કોઈના માઇક શરૂ ન થવા જોઈએ. અહીંયાથી જેનો નંબર બોલાય એ એકનું જ શરૂ થવું જોઈએ. કયું પ્રાણી પાણીમાં તેમજ કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે.
જમીન પર રહી શકે છે. 98 નંબર. મિસ ચાલો ઓપ્શન વાંચો બેટા પછી તને જવાબ આવડતો હોય તો તું મને કહીશ. આ ચોથું ને હા. પ્રાણી પાણીમાં તેમજ પેલા ઓપ્શન વાંચવાના પછી જવાબ આપવાનો. એ પેલા દેડકો, વાંચ. બી માછલી, સી ઓક્ટોબસ, ડી જેલીફિશ. એ દેડકો. એ દેડકો. દેડકો. વેરી ગુડ. અહીંયા આગળના જવાબમાં જેને મને ગોકુળ ગાય જવાબ આપ્યો હતો ને તો ગોકુળ ગાય છે ને બેટા જમીન ઉપર રહે ને એને અડીએ ને એટલે ગુમલો થઈ જાય એવું આપણે શીખ્યા હતા. અને દેડકો છે ને એ ઉભય જીવી છે જે આપણને નીચેના પ્રશ્નમાં જ આપ્યું કે પાણીમાં અને જમીન બંને ઉપર રહી શકે એટલે એ ઉભય જીવી આપણે કહેતા હતા એવું આપણે શીખ્યા હતા. એટલે દેડકો અને ગોકુળ ગાય એ બે છે ને એ નહીં આવે. બરાબર. ત્યારે જ મારે કેવું હતું પણ તો પછી છે ને નીચેનો જવાબ આવી જતો હતો એટલે મેં ત્યારે એને ના કીધું. ઓકે આગળ લખો. કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી. આખો સવાલ વાંચવાનો નથી શબ્દ છે એ ખાસ વાંચવાનો કે ભાઈ બોટ આકારનું નથી. કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી. 129 નંબર. 129 નંબર વાંચો. શાબાશ ફરિશ્તા ઓલું કરે છે. માય બસ ફરી વિડિયો શરૂ કરતો હતો. બસ ફરીશતા વિડીયો બધું બંધ કરી દે. 129 નંબર. પેલા ઓપ્શન વાંચ અને પછી જવાબ દેવાનો. ઓક્ટોપસ, ઓક્ટોબર, માછલી, હમ વ્હેલ, ડોલફિશ. હવે જવાબ કે. સી આવશે. સી. હા. વેલ નું તો બોટ આકાર નું જ હોય. ઉભા રો. બી આવશે બી. આ વચ્ચે જેના માઇક શરૂ છે ને માઈક બંધ કરે કેમ કે ઈ જે જવાબ બોલે ને મને નથી સંભળાતો. કે તારા જ ઘરેથી આટલો બધો અવાજ આવે છે. હા એ જવાબ આવશે ઓક્ટોપસ જે મેં તમને બતાવ્યું હતું. ઓક્ટોપસ છે એને બોટ જેવો આકાર નથી હોતો બોટ એટલે કે આપણે હોડી હોય ને એવો આકાર આવી રીતે આમ. હા. અને માછલીને એવો આકાર હોય છે. બરાબર એટલે એમાં હા જવાબ મિસ. આવશે ઓક્ટોપસ. જવાબ આવશે ઓક્ટોપસ. ચાલો બધાને લખાઈ ગયું કે કોઈ બાકી છે બેટા. બસ થઈ ગયું. ઓકે તો હું ઇરેઝ કરું છું ને પછી આપણે આગળ વધીએ. ચાલો લખો છઠ્ઠા નંબર નું. કયા જળચર પ્રાણીને શ્વસન માટે જોઈ હોય છે. કયા જળચર પ્રાણીને શ્વસન માટે જોઈ હોય છે. કયા જળચર પ્રાણીને શ્વસન માટે જોઈ હોય છે. 99 નંબર. 99 નંબર 99. માછલી, મગર, હમ. વેલ, હમ. બતક તો હમ. એ આવશે એ માછલી.
માછલી જે આપણે ચિત્રમાં પણ જોઈ હતી કે ભાઈ ચુઈ હા દ્વારા છે એ શું કરે છે એની શ્વાસ લે શ્વસન છે. ક્રિયા શ્વાસ લેવાની ક્રિયા કરે છે. વેરી ગુડ. ચાલ આગળ. બર્ફીલો દીપડો બર્ફીલો દીપડો એ બર્ફીલો દીપડો એ કયા પ્રદેશનું બર્ફીલો દીપડો એ કયા પ્રદેશનું પ્રાણી છે? બર્ફીલો દીપડો એ કયા પ્રદેશનું પ્રાણી છે? 136 નંબર. 136 નંબર. બોલે ના 136 જ તે. નહી હોય તો હું બીજાને પૂછીશ. 136 નંબર છે બેટા? એ રણ હમ ય પર્વતીય. હમ અવાજ કપાઈ ગયો. થોડુંક મોટેથી બોલ. દીઘા ઘાસના મેદાન. ઓકે જવાબ શું આવશે? પર્વત્ય પર્વતમાં. કેમ કે બર્ફીલો દીપડો ક્યાં રહે છે તો કે પર્વતીયમાં આપણે જોયું હતું એનું ચિત્ર. હિમ ચિત્તો આપડે જોયું હતું. ચિત્ર વગેરે પર્વત ઉપર બહુ ઠંડી હવા આવતી હોય એટલે અહીંયા ઠંડી જ રહેતી હોય ને. હા હા ઓકે ચાલો આગળ લખો. ક્યુ પ્રાણી ક્યુ પ્રાણી પર્વતીય વિસ્તારમાં કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? ચાલો 77 નંબર. 77 નંબર. 77 નંબર. હામીસ ચાલો વાંચો બેટા. કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? હરણ, સિંહ, યાક, સસલું. જવાબ શું આવશે? સસલું. સસલું થોડું પર્વતમાં રે બેટા. યાક. યાક આવશે. શું આવશે જવાબ? યાક. કાળા કલરનું ને લાંબા લાંબા વાળ વાળું આપણે ચિત્રમાં જોયું હતું. યાક. હા કાંટાવાળો ને કાંટાવાળો. આગળ લખો. નીચેના પૈકી નીચેના પૈકી કયું સજીવ છે? નીચેના પૈકી કયું સજીવ છે? બોલ્યું મિસ. ના હો હું જેને પૂછું એને જ જવાબ આપવાનો છે. બીજા કોઈ નહી. મને નથી ઓળખતા. હા વારો આવશે હો બેટા. 103 ને હવે તારો જ વારો છે. 103 નહીં 86. કયો? 86. 86 ઓકે. પણ અત્યારે તો 103 નો વારો છે. નીચેના પૈકી કયું સજીવ છે? ચાલો 103 નંબર. 103 નંબર. મિસ લેફ્ટ થઈ ગયેલો. લેફ્ટ થઈ ગયો. હા 83 નંબર મિસ છે. મોબાઈલ 83 નંબર છે એ લેફ્ટ થઈ ગયો છે. ઈ બી લેફ્ટ થઈ ગયો. ઓકે તો 86 વાંચશે. નીચેના પૈકી કયું સજીવ છે? બી લજામણીનું છોડ. સીધો જવાબ નથી બોલવાનો. ઓપ્શન વાંચવાના છે. વાંચવા દો. એ વાદળ, બી લજામણીનો છોડ, સી વિમાન, ડી આગગાડી. એમાંથી બી લજામણીનો છોડ. વેરી ગુડ આવી રીતે વંચાય. ઓકે બી લજામણી નો છોડ.
જે આપણે જોયો તો કે એને અડકતા તરત જ ઈ શું થાય છે, લસાઈ જાય છે. ચાલો આગળ લખો. કઈ વનસ્પતિના ફૂલો કઈ વનસ્પતિના ફૂલો મિસ 2 મિનિટ ઉભા રહેજો. હા હો બેટા. કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે. કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાતે જ ખીલે છે. 117 નંબર. 117 નંબર. 117 નંબર. બસ ફરિશ્તા છે. અબાસ ફરિશ્તા છે કે નથી? છે છે આવ્યો હાલો તો વાંચો બેટા. અબસ ફરિશ્તા આવી ગયો. આર્ય મિસ. હા ચાલો બોલો. ઈ માઇક્સ નથી શરૂ કરતો. એવું છે તો 98 વાંચી નાખો ચાલો. એક ગુલાબ, બી લજામણીના, સી સૂર્યમુખીના, ડી પોયણાના. ગુલાબ ને તો મેં સવારે ઉગે, લજામણી ખબર નથી, સૂર્યમુખી તડકામાં ઉગે, પોયણા ના ખબર નથી એટલે બે માંથી એક હોય છે કે બે માંથી એક એ મને નથી ખબર. કેટલું બધું એકારે બોલી ગયો. હે લજામણી નું છે ઈ છોડ લચાઈ જાય એટલે કે દિવસે ઉગતો જ હોય એટલે પોયણા આવે. પોયણા છે વ્હાઈટ કલર ના મેં તમને બતાવ્યા હતા ઈ રાત્રે જ ઉગે. સૂર્યમુખી ના ફૂલ છે ઈ સૂર્ય ની હારોહાર જ ઉગે ને હારોહાર જ આથમે. એવું પણ આપણે જોયું તું. હા. તો કેટલું બધું બોલી ગયો. પોયણાના શું આવશે એમાં જવાબ? પોયણાના. પોયણાના. જે વ્હાઈટ કલર ના મેં તમને બતાવ્યા હતા ને ઈ રાત્રે જ ઉગે. ચાલો બધાને લખાઈ ગયું કે હજી કોઈ બાકી રહ્યું બેટા? બસ લખાઈ ગયો મારા. લખાઈ ગયું ને ચાલો આપડે ઈરેજ હા કરી નાખીએ. પછી આગળ વધીએ. ચાલો લખો 11મું. આસો પાલવનું વૃક્ષ. આસો પાલવનું વૃક્ષ નીચેનામાંથી આસોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? આસોપાલવનું વૃક્ષ નીચેમાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? વચ્ચે કોનું માઇક શરૂ છે બેટા? માઈક બંધ કરો તો પ્લીઝ. વચ્ચે જેનું માઇક શરૂ છે બેટા માઈક બંધ કરો તો. બધાના માઈક બંધ. ચાલો 129 નંબર. હા. વાંચો બેટા. દસન પ્રજનન પ્રજનન કે વૃત્તિ વૃદ્ધિ. વૃત્તિ હા શું આવશે જવાબ? આવડે છે? બી આવશે. બી આવશે. પ્રજનન પ્રચલન પ્રચલન એમ બોલતો. પ્રચલન. એટલે જવાબ આવશે બી પ્રચલન. ઓકે આગળ લખું. નીચેમાંથી ઉભયજીવી પ્રાણી કેવું છે? નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે? 99 નંબર.
ઈસી લેફ્ટ થઈ ગયો હલકમાં. ઓકે 136 નંબર. 136 નંબર છે બેટા. મમ્મી ચાલો વાંચો બેટા. 117 હા વાંચો. 117 ને એક જ વાર આવ્યો, બીજા બધાને બે બે વાર આવી ગયો છે. પણ 117 ને હમણાં પૂછ્યું ને ત્યારે નહોતો. અમે પૂછ્યું તું ત્યારે તું લેફ્ટ થઈ ગયો તો. અને તું નહીં લેફ્ટ નહોતો થયો પણ માઇક નહોતું શરૂ થતું તારું. વાંચી લે હાલ તું. સાપ, કેમેલિયો, દેડકો, ઉંદર. તો શું આવશે જવાબ? ઉંદર. વાવ, ઉંદર કેવી રીતે પાણીમાં રહેવા માંડ્યો બેટા? ઉભયજીવી કોને કહેવાય પેલા મને એમ દેડકો કે તું. એમ નહીં મને એમ કે ઉભયજીવી કોને કહેવાય? ઉભયજીવી તો ઓલામાં બે એલા જમીન ઉપર અને પાણીમાં બે કો રે ને ઈ. હા તો પછી ઉંદર થોડી ના રેસ. દેડકો. માછલી. આગળ માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે. માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે? 77 નંબર. મામી શું આવશે? મામી વાંચો ઓપ્શન સુઈ પછી જવાબ આપો. ઓપ્શન વાંચીને પછી જવાબ આપવા. નિપક સુઈ મુખ ફેફસા હમ ચુઈ હવે જવાબ તો બોલ. ચુઈ. હા બસ જવાબ તો બોલવા જ પડે ને. બી ચુઈ એવો જવાબ બોલાય પછી. એ મીનપક્ષ, બી ચુઈ, સી મુખ, ડી ફેફસા અને પછી જવાબ બોલાય કે મીસ બી ચુઈ જવાબમાં એમ બોલાય. ચાલો આગળ લખો. આપણી આસપાસના આ વચ્ચે માઇક શરૂ કોનું છે બેટા? વચ્ચે માઇક શરૂ કોનું છે? માઇક બંધ કરો. આપણી આસપાસના બદલાવ કે છે આપણને પ્રતિભાવ આપવા તે છે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને શું કહે છે? આપણી આસપાસના બદલાવ કે છે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને શું કહે છે? 103 નંબર વાંચશે. મિસ નથી. નથી. 83 નંબર. 83 છે બેટા. નથી મિસ. એ નથી. 86. હા મિસ. તો વાંચો. એ અનુકૂલન, બી પ્રચલન, સી ઉત્તેજના કે ડી હલન ચલન. એમાં હમ આવશે એ અનુકૂલન. અનુકૂલન નહી આવે બેટા. મને નથી ખબર મેં એમને એમ બોલી દીધું. ઓકે. હવે જે આપણે ઉત્તેજના ને પ્રતિભાવ વાળો પ્રશ્ન જોયો તો કાંટો વાગે તો આપણે શું કરીએ? પ્રતિભાવ આપીએ છે ને એટલે જવાબ આવશે પ્રચલન. ઉત્તેજના. ઉત્તેજના પ્રચલન તો એનાથી એનો જેવો બીજો જીવ છે એવું ઉત્પન્ન કરે એને પ્રચલન કહેવાય. અને હલન ચલન એટલે આપણે જે હાલન ચલન કરી શકીએ ઈ. ઉત્તેજના. આપણને લેક્ચર કાંટો ક્યારે વાગે ને પૂરો આપણે થાય? છે હમણાં 2-3 મિનિટમાં હો બેટા. કહી દો ને અત્યારે પૂરા તમે કેટલું આગળ લખો છો. થોડુંક છે હા લખવું પડે હો બેટા નહીતર પછી આપણું પૂરું ન થાય પછી એક્ઝામમાં પૂછાય ત્યારે તમે એમ કહેશો કે મિસે મને આ તો કરાવ્યું જ નથી. એવું થાય ને. ઓકે.
ચાલ આટલું બધાને લખાઈ ગયું બેટા? નહીં. મિસ લખાઈ ગયું. ઓકે ચાલો હવે મે જે ઇરેઝ કરું છું. હવે 2 હા મિનિટ ઉભા રહો ને એક જ બાકી છે. હા લખી લે. આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને શું કહે છે? જો વ્યાખ્યા પણ બની શકે કે આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે. એટલે ઉત્તેજનાની વ્યાખ્યા હોય તો આપણે આ રીતે લખી શકીએ. બરાબર? લખાઈ ચાલો ગયું મિસ. લખો. ઓકે ચાલો પ્રશ્ન નંબર 3 લખો. મતલબ અહીંયા 2 લખ્યું છે પણ તમારે પ્રશ્ન નંબર 3 પેપર સ્ટાઈલમાં મેં 3 લખાયું છે એટલે માત્ર ઉત્તર. પ્રશ્ન તમે નંબર 2 લખી કે 3? તમારી ઈચ્છા 2 લખો 2 ને 3 લખો 3. 3 લખાય. ઓકે માત્ર ઉત્તર. જે પેપર સ્ટાઈલ મુજબ લખતા હોય એને 3 લખવું પડે. બાકી 2 લખો તો કોઈ ઓપ્શન નથી. એ તો 1 2 આગળ પાછળ થઈ જાય તો હાલે. કેમ કે આપણે તો પેપર સ્ટાઈલ મુજબ માત્ર ઉત્તર લખવાના છે એટલે માત્ર ઉત્તર તમે લખવાનો. આમાં શું કરવાનું? એક વાક્યમાં આપણે ખાલી એક શબ્દમાં જવાબ આપીએ છે ને ઈડું ઈ. ગયા વખતે પૂછ્યું તું ને મેં ખાલી એક જ શબ્દમાં જવાબ આપવાનો. સ્વાધ્યાય પોથીમાં નથી લખતો. કેટલામો છે પ્રશ્ન છે? સ્વાધ્યાય પોથીમાંય છે. હા મળી ગયું. ચાલો લખો ઊંચી ટેકરી કે ઊંચી ટેકરી કે પર્વતો પર જોવા મળતા ઊંચી ટેકરી કે પર્વતો પર જોવા મળતા માઈક બંધ હો બેટા. 2 પ્રાણીઓના નામ આપો. ઊંચી ટેકરી પર કે પર્વતો પર જોવા મળતા 2 પ્રાણીઓના નામ આપો. કોણ આપશે મને? મિસ 98 આપું? હા આપો. યાક અને ઓલો તમે ચિત્ત કીધું તમે છે ને નામ ભૂલી ગયા. મિસ શું હતું? ઠંડા ચિત્ત કે એવું કાંઈક નામ હતું. બર્ફીલો ચિત્તો. દીપડો હા અને દીપડો. ઓકે હિમ ચિત્તો. યાક અને હિમ ચિત્તો. એટલે આમાં આપણે લખશું યાક અને બકરી. અત્યારે બકરી પણ હા જોઈ મિસ હતી ને. બકરી રીતે મળે. હા મિસ બકરી રીતે મળે. હિમ ચિત્તો પણ લખી શકીએ. બરાબર એવું નથી કે ના લખી શકે. યાક બકરી અને હિમ ચિત્તો 3 3 લખવા હોય તો 3 3 લખી નાખો. નંબર મારીને 1 2 3 એમ નંબર મારી યાક બકરી અને હિમ ચિત્તો. ઓકે ચાલો આગળ લખું. ઓક અને દેવદાર ના વૃક્ષો ઓક અને દેવદાર ના વૃક્ષો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? ઓક અને દેવદાર ના વૃક્ષો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? કોને ખબર છે? કોઈને નહીં. તમે કોઈને નહી. બોલી જાવ. મિસ ઓક એટલે મને ખબર નથી. દેવદાર નો તો મિસ આપડા ઈન્ડિયામાં જ ઉગે. એટલે ઈન્ડિયામાં એક દેશમાં હું એમની પ્રદેશમાં તમે પ્રદેશમાં એક મિનિટ તમારો હા પહેલો વિકલ્પ કાઢો તો. પેલો વિકલ્પ કાઢો તો. સૌથી પેલા વિકલ્પમાં શું આવ્યું? ઓકમાં. એમની આપડે જવાબ હું લખ્યો? પાઈનમાં. હવે એની ઉપર સવાલ શું છે? પાઈન. સવાલ શું છે? તમે શું પર્વતો પર કઈ વનસ્પતિ ઉગે? પર્વતો પર મિસ. તો જવાબ શું આવે? પર્વતો પર. હવે આવડી ગયો ભાઈ મારા છોકરાને. એટલે પર્વતીય પ્રદેશ. પ્રદેશની વાત છે તો મિસ નામ તો લખવું પડશે ને. એમ કઈ પર્વત થોડા મિસ કઈ જગ્યા નો નહી પર્વત થોડા પર્વતીય ખબર. પ્રદેશ એટલું જ આવશે. પર્વતીય પ્રદેશ. પર્વતીય પ્રદેશ એમાં આવશે પર્વતીય પ્રદેશ. ઓકે. હાલો હવે ત્રીજું લખી લેવું છે કે કાલે લખવું છે? મિસ લખાઈ જો ને. એવું નાનકડો તો કરવું છે. કાલે કાલે મિસ ખાલી 2 અક્ષર નો જવાબ છે. ચુઈ. એ લખી હારું હાલો નાખી મિસ આપડે ચુઈ. ના
આપણે છે ને હવે પછીના ઓલામાં લખશું બરોબર, ત્રીજાથી. એટલે અત્યારે આપણો ઓકે લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ. ગિફ્ટ આપો બરાબર, અમને. ગિફ્ટ ને પણ પેલા મને જોવા દો કોણ કોણ છે ઈ, પછી ગિફ્ટ અપાય હા ને. હમ હા ખાલી ઓનલી જો મારા ડાયા છોકરા 4 રહ્યા છે.